હાય ગાઈઝ, આજે આપણે એકદમ જબરદસ્ત એવી મીઠાઈ કે જે અત્યારે રક્ષાબંધન આવી રહી છે, તો તમે પણ આ રક્ષાબંધનની અંદર એકવાર જરૂરથી ટ્રાય કરજો, કારણ કે આ ટ્રાય કરવા જેવી મીઠાઈ છે. પ્લસ અત્યારે શ્રાવણ માસ ચાલે છે, તો એમાં પણ એ ફરાળમાં ખાઈ શકાય એવી જ વસ્તુનો ઉપયોગ કરી અને આપણે આ મીઠાઈ બનાવવાની છે. તો આ મીઠાઈ એકદમ હલવાઈ સ્ટાઇલથી બનાવીશું, કારણ કે આપણે આમની અંદર નાની નાની ટ્રિક્સ આપેલી છે. જો તમે પણ એ ટ્રિક્સને ધ્યાનમાં રાખશો અને આ રીતે મેસૂબ બનાવશો, તો તમે પણ એકદમ પહેલી જ વખત બનાવતા હશો કદાચ, તો પણ પહેલી વખતમાં જ એકદમ પરફેક્ટ તમારો પણ મેસૂબ પાક છે એ તૈયાર થઈ જશે. અને વળી પાછું ક્યારેક કંઈક અવનવું ખાવાની ઈચ્છા થઈ હોય અને બજારે ગયા વગર ઘરમાં જ પડેલી વસ્તુનો ઉપયોગ કરી અને તમારે બનાવવું હોય, તો તેમના માટે આ મીઠાઈ એકદમ પરફેક્ટ છે. તો આપણે મીઠાઈની તૈયારી કરી લઈએ. તો એમના માટે આપણે માત્ર ને માત્ર 3 જ વસ્તુનો ઉપયોગ કરવાનો છે. તો એમાં છે એકદમ ઝીણું જે નાયલોન ખમણ આવે છે કોપરાનું, એ ખમણ લીધું છે, ખાંડ લીધી છે અને ઘરમાં જે દૂધ ઉપર જામેલી મલાઈ છે એ મલાઈ લીધેલી છે. તો અત્યારે આપણે એ ત્રણેયને એક કોઈ પણ ઘરની કટોરી શેડ કરી લેવાની છે. તો મેં અત્યારે મીડિયમ સાઇઝની કટોરી શેડ કરી અને લીધી છે. તો એ કટોરીથી આપણે કોપરું પાવડર અને ખાંડ એ બંને લઈ અને બસ હવે એ બંનેને સારી રીતે આ રીતે મિક્સ કરી લેવાના છે. અને એ થઈ ગયા બાદ આપણે ઉમેરવાની છે દૂધની મલાઈ. હા, અને એમાં પણ દૂધની મલાઈ લેતી વખતે પણ તમારે જુઓ એક ખાસ વાત યાદ રાખવાની છે કે મલાઈની અંદર દૂધ બિલકુલ ન આવવું જોઈએ. જો દૂધનો ભાગ આવશે તો આપણો મેસૂબ છે એ પરફેક્ટ નહીં બને. તો એ વાત ધ્યાનમાં રાખી અને બસ એકદમ ઘટ ભાગ મલાઈનો જે છે એ જ લેવાનો છે. અને એ આવી ગયા બાદ આપણે ત્રણેય આ જે સામગ્રી છે એમને સારી રીતે મિક્સ કરી લેવાની છે. અને તમે અત્યારે જુઓ, મેં ગેસની ફ્લેમ ચાલુ નથી કરી, એમને પ્લેટફોર્મ પર આ રીતે વાસણમાં જેમાં બનાવવું છે એ જ વાસણમાં આપણે મિક્સ કરી અને બસ સારી રીતે આ રીતે હલાવી અને પરફેક્ટ જ્યાં સુધી એમની અંદર મલાઈ, ખાંડ અને કોપરું ત્રણેય એક જ સરખું મિક્સ ન થાય ત્યાં સુધી આપણે એકદમ હળવા હાથે આ રીતે હલાવીશું. એટલે એકાદ મિનિટની અંદર એ પરફેક્ટ મિક્સ થઈ જશે. તો અત્યારે તમે જુઓ એકદમ સારી રીતે મિક્સ થઈ ચૂક્યું છે. તો હવે આપણે આ મિશ્રણને સાઈડ પર રાખી દેવાનું છે. અને હવે તૈયારી આપણે પહેલેથી જ તૈયારી કરી લેવાની છે કે આપણો મેસૂબ તૈયાર થાય તો સીધો શેમાં આપણે ઢાળીશું. તો મારી પાસે એ ઢાળવા માટે કોઈ બીજી વસ્તુ નહોતી, તો મારી પાસે આ બ્રેડનું જે મોલ્ડ આવે છે એ મોલ્ડ હતું. તો મેં બસ એમને ઘીથી ગ્રીસ કરી લીધું છે. અને આમાં વધારે હાઇટવાળું જ વાસણ લેવાનું છે. જો એ રીતે લેશું આપણે તો એમનો કલર છે એ પરફેક્ટ થશે, કારણ કે મેસૂબમાં 3 કલર થાય છે, ઉપર નીચે વ્હાઈટ રહે છે અને વચ્ચેના ભાગમાં થોડો બ્રાઉન થાય છે. તો એ રીતે એ થઈ ગયા બાદ આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈએ અને આપણે ગેસની ફ્લેમ અત્યારે હાઈ રાખવાની છે. જો આ મેસૂબ બનાવતી વખતે ગેસની ફ્લેમ ખાસ આની અંદર ધ્યાનમાં રાખીને જ આપણે હાલવાનું છે, કારણ કે એમના ઉપરથી જ આપણો મેસૂબનો કલર અને એમનું ટેક્સચર છે એ પરફેક્ટ થશે. તો અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને ક્યાં સુધી હાઈ રાખવાની છે એ હું તમને આગળ બતાવીશ. તો બસ અત્યારે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખી અને આપણે આ મિશ્રણને એક જ ડાયરેક્શનની અંદર ચલાવતા રહેવાનું છે અને એ પણ કન્ટિન્યુ ચલાવવાનું છે. અને જુઓ એકાદ મિનિટના સમયની અંદર આ રીતે એ હળવું એવું ઢીલું થાય છે. અને બસ આમને આ રીતે આપણે એક જ દિશાની અંદર ચલાવતા રહેવાનું છે. અને થોડી વારે આપણે એમને ચેક કરવાનું છે કે આપણે ચમચામાંથી આ રીતે આમ પાડશું તો ખ્યાલ આવશે કે એકદમ જથ્થામાં પડે તો એ પરફેક્ટ થયું નથી. તો એમના માટે આપણે ગેસની ફ્લેમ હજુ હાઈ જ રાખવાની છે. અને આ રીતે તમે 1 થી 2 મિનિટ ચલાવશો એટલે આપણું મિશ્રણ છે એકદમ ઢીલું થઈ જશે. તો અત્યારે તમે જુઓ કે ધીમે ધીમે ઢીલું થવા જ લાગ્યું છે. તો 2 થી 3 મિનિટની અંદર આ રીતનું એકદમ જ ઢીલું મિશ્રણ આપણું તૈયાર થશે. તમે જુઓ હવે ચમચામાંથી આરામથી પડી જાય છે. તો પરફેક્ટ અત્યારે હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો કરી દેવાની છે. જો ખાસ
અત્યારે ગેસની ફ્લેમને આપણે મીડિયમ ટુ લો રાખી દઈશું. એટલે હવે બસ આ રીતે ચલાવતા રહેશું એટલે આપણો મેસૂબ છે એ બિલકુલ હલવાઈ સ્ટાઇલનો બની જ જશે. અને હજુ જુઓ એમને એ રીતે ચલાવશું અને ક્યાં સુધી આપણે એમને ચલાવવાનું છે તો તમે જુઓ હવે એમની અંદર બબલ્સ પણ થતા દેખાય છે. એકદમ આપણે કહીએ ને કે ખદખદવા લાગ્યું છે, તો એ ટાઈપનું આપણું મિશ્રણ છે અત્યારે તૈયાર થઈ ગયું છે. અને ધીમે ધીમે તમે જોશો તો એ ઘટ પણ થવા લાગશે. તો આ બનતા પણ ઝાઝો સમય નહીં લાગે, 8 થી 10 મિનિટની અંદર તો પરફેક્ટ એ આપણો મેસૂબ છે એ તૈયાર થવા લાગશે. તો હવે જુઓ તમે 1 થી 2 મિનિટના સમયની અંદર આપણું મિશ્રણ છે એકદમ સારું એવું ઘટ થવા લાગ્યું છે. તો બસ આપણે ખાસ વાત યાદ રાખવાની છે કે આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે અને એ પણ એક જ ડાયરેક્શનની અંદર એક જ દિશામાં આપણો ચમચો છે એ ચાલવો જોઈએ. અને ધીમે ધીમે તમે જોશો તો એ મિશ્રણ છે એ કડાઈને એક બાજુથી તમે જુઓ તો એ છોડવા લાગ્યું છે, પણ હજુ સુધી એ પરફેક્ટ થયું નથી. બસ આપણે આ રીતે કન્ટિન્યુ ચલાવવાનું છે અને કન્ટિન્યુ ચલાવતા રહેશું એટલે લગભગ 1 થી 1.5 મિનિટની અંદર તમે જોશો તો એમની અંદર જાળીઓ દેખાવા લાગશે. હા, મેસૂબની અંદર જાળી પડવી એ ખાસ જરૂરી છે. અને અત્યારે તમે જુઓ કે એમની અંદર આપણે જે મલાઈ એડ કરી છે એમના કારણે એમાંથી એમનું ઘી છે એ છૂટું પડવા લાગ્યું છે. અને બિલકુલ જ આપણું મિશ્રણ છે એક જ જથ્થામાં ચમચાને આપણે ચલાવશું તો એકી સાથે આખું મિશ્રણ છે એ હલશે અને બિલકુલ કડાઈને છોડી દીધી છે. તો હજુ તમે જોશો કે એમનો જથ્થો છે ધીમે ધીમે ફૂલવા લાગશે. જ્યાં સુધી એ હળવે હળવે ઊંચું ના આવે ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને આ રીતે મીડિયમ ટુ લો રાખી અને કન્ટિન્યુ ચલાવવાનું છે. તો અત્યારે તમે જુઓ કે એમની અંદર ખૂબ જ સારી રીતે જાળીઓ પડતી દેખાય છે. તો એમને એકદમ હળવા હાથે આ રીતે ચલાવીશું અને તમે જુઓ તો એમની અંદર હવે ધીમે ધીમે મિશ્રણ છે એ ઊંચું પણ આવવા લાગ્યું છે. મતલબ છે કે હવે આપણો મેસૂબ છે એ બનવાની એકદમ નજીક જ છે, તૈયાર થવાની તૈયારીમાં છે. તો હવે આપણે ગેસની ફ્લેમને એકાદ 2 થી 3 સેકન્ડ માટે આપણે એમને હાઈ કરી લેશું. અને બસ એમને હવે તમે જુઓ તો ઉપર ફૂલી અને એકદમ અંદર વરાળ ભરાઈ ચૂકી છે. તો બસ પરફેક્ટ થઈ ગયું છે. તો ગેસની ફ્લેમને આ રીતે અત્યારે બંધ કરી દેશું અને ગેસની ફ્લેમ બંધ કરી અને સીધું જ આપણે આપણું આ મિશ્રણ છે આપણે ગ્રીસ કરેલું જે વાસણ રાખ્યું છે એમની અંદર આપણે નાખી દેવાનું છે. અને એ બધું જ મિશ્રણ છે એ સારી રીતે આપણા વાસણની અંદર આવી જાય અને ત્યારબાદ આપણે આ વાસણને ન તો આપણે થપથપાવવાનું છે અને ન તો આપણે એમની ઉપર આપણે જે મિશ્રણ ગયું છે એમની ઉપર ના તો આપણે કોઈ તાવીથો કે ચમચો કે કોઈ પણ વાસણ એમની ઉપર અડાડવાનું નથી, એમને બિલકુલ જ હલાવવાનું નથી. આ રીતે નથી કરવાનું. બસ એ જે સ્થિતિમાં થયું છે એ જ સ્થિતિમાં રહેવા દેવાનું છે. એમનું કારણ એ જ છે કે તો જ એમની અંદર જાળીઓ સારી રહેશે, નહીંતર આપણે જો આ થપથપાવીશું તો એકદમ એ બેસી જશે અને મેસૂબ તૈયાર નહીં થાય. અને અત્યારે જુઓ આપણી પાસે જો એલ્યુમિનિયમ ફોઇલ પેપર ના હોય તો આપણે બસ આ રીતે કોટનનું કપડું તો ઘરમાં હોય જ, તો બસ એમને આ રીતે ઢાંકી અને એમનું ઢાંકણ હોય તો ઢાંકણ ઢાંકી દેવાનું, નહીંતર કોઈ પણ પ્લેટ આ રીતે ઢાંકી અને 10 થી 15 મિનિટ માટે સેટ થવા દેશું. અને એ સેટ થઈ ગયા બાદ આપણે એમના કાપા લગાવવાના છે. તો અત્યારે એ પરફેક્ટ થઈ ચૂક્યું છે 15 મિનિટના સમય બાદ. તો આપણે ચપ્પુની મદદથી એમની અંદર આપણે કાપા કરી લેવાના છે અને આપણે કાપા કરીને પણ વળી પાછું ઢાંકીને રાખવાનું છે. અને આ રીતે આપણે કાપા અત્યારે પાડી લેશું તો એ ઠંડુ થઈ ગયા બાદ આપણે એમને આરામથી એને અનમોલ્ડ કરી શકીશું. તો તમે જુઓ અત્યારે એમના પરફેક્ટ આકાર થાય જ છે. જો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક જરૂરથી કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી જ છે. તો અત્યારે એમની અંદર કાપા થઈ ગયા બાદ આપણે એમને ઢાંકી અને સેટ થવા માટે 2 થી 3 મિનિટ 2 થી 3 કલાક માટે રાખી દેશું. અને ખાસ વાત યાદ રાખવાની છે કે એને ઢાંકવું જરૂરી છે અને ગરમ જગ્યા પર રાખવાનું, જેથી કરીને એમની અંદર જે વરાળ છે એમની અંદર રહેશે. એમના કારણે જ આપણો મેસૂબનો કલર છે એ પરફેક્ટ થશે. તો અત્યારે તમે જુઓ એ એકદમ જ સારી રીતે સેટ થઈ ગયું છે. તો કદાચ તમે એમને આ રીતે થપથપાવશો એટલે આરામથી એમની ઢેફલીઓ છે એ બહાર નીકળી જશે. અને તમે અત્યારે જુઓ કે એમનો કલર પણ એકદમ પરફેક્ટ થઈ ગયો છે, ખૂબ જ સારો એવો. અને
અત્યારે વ્રતની અંદર ખાઈ શકાય, તો કોઈ પણ નાના મોટા ખાઈ શકે, એકદમ જ મોઢામાં જતાં જ ઓગળી જાય એવો સરસ મજાનો આપણો મેસૂબ છે એ તૈયાર થઈ ગયો છે. તમે જુઓ પરફેક્ટ કલર, એમનું ટેક્સચર પણ એટલું જ સરસ છે. તો આવો મેસૂબ જો વ્રત ઉપવાસમાં મળી જાય, અથવા તો આપણે રક્ષાબંધનમાં કે કોઈ પણ સારો તહેવાર હોય અને બિલકુલ જ ઓછા ખર્ચની અંદર, એક એ ખાસ વાત છે કે એ બિલકુલ જ ઓછા ખર્ચની અંદર અને વળી પાછું બજારના ધક્કા વગરનું ઘરમાં જ પડેલી વસ્તુમાંથી આટલું સરસ મજાનું આપણે વાનગી ક્રિએટ કરી શકીએ, તો આનાથી વિશેષ તો શું હોઈ શકે. તો એવો જ આપણો સરસ મજાનો મૈસૂબ પાક છે એ તૈયાર થઈ ગયો છે. તો નાના મોટા સૌને ભાવે એવો મૈસૂબ છે એ તમે ગમે ત્યારે બનાવી શકશો. એવો આપણો મૈસૂબ તૈયાર થઈ ગયો છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.